ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? અને આજે આપણે બનાવીશું મિક્સ કઠોળનો રોટલાની રેસીપી હું તમારા લોકો સાથે શેર કરીશ. અને ખાવામાં એ બહુ સરસ લાગે છે અને વેટ લોસ આપણે જ્યારે કરતા હોય એમાં પણ સારી એવી મદદ આપણી કરે છે. આપણે અહીં લીધા છે સોયાબીન, અને તે પછી મેં અહીં લીધી છે રાગી, ચણાની દાળ, અને ચણાનો પણ આપણે ઉપયોગ કરી શકાય. અને મઠ લીધા છે, અને મસૂરી દાળ લીધેલી છે મેં, અને તે પછી મગની દાળ લીધી છે ફોતરા વગરની. ફોતરાવાળી પણ આનો ઉપયોગ કરી શકાય. આ છે આપણે મેન રાજમા. બહુ સરસ સુગંધ આવે છે રોટલાની અંદર. આમાં સારું એવું બધાય કઠોળમાં પ્રોટીન મળે, એના કરતાં આમાં થોડુંક વધારે એવું આપણને આમાં પ્રોટીન મળી રહેશે. અને તે પછી આપણે અહીંયા અડદની દાળ લીધી છે કે જે આપણો રોટલો છે બધા કઠોળ મિક્સ દરાવીને સારો એવો સપોર્ટ આપે. થોડીક આમાં સિકાઈશ આવે એટલા માટે અડદની દાળ આપણે બધા કઠોળ લેવી તો થોડીક ઓછી લેવી તો પણ ચાલે. અને તે પછી મેં લીધી છે મકાઈ, જાર અને બાજરો. 3 વસ્તુ મેં મિક્સ કરેલી છે અને આ બધા કઠોળને આપણે દરાવી લેશું. અને હવે આપણે આ જાર ઉમેરી દેવું આમાં, જાર, બાજરો અને મકાઈ. અને તે પછી આપણે આમ ઉમેરીશું સોયાબીન, અને આપણે લીધી છે રાગી, અડદની દાળ, ચણાની દાળ, મઠ, રાજમા, મગની દાળ, અને આ આપણે ઉમેરી દીધી મૈસૂરની દાળ. બધી વસ્તુને મિક્સ કરી લેવું. મિક્સ કરી અને આને આપણે બનાવી લેશું આનો લોટ. અને અહીંયા આપણે વઘારી છે પાલકની ભાજી. આપણો મિક્સ કઠોળનો લોટ છે એ દરાઈને આવી ગયો છે, અને આટલો છે એ લોટ છે એ બન્યો છે. અને આ રોટલા આજે બધા હાટું બનાવવાના છે. પાલકનું શાક તો આપણું બને જ છે. એટલે હું તમને બધા વિડીયોમાં એ જ કહેવા માંગુ છું મારા, કે આપણે એ રીતની ડાયટ ફોલો કરવાની, આપણે ખાઈ શકવી અને બધાએ ખાય, અને આપણી ડાયટિંગનું જે કામકાજ છે એ પણ ચાલ્યા રાખે લાંબો સમય સુધી. આપણો વેટ લોસ પણ સરસ એવો થઈ જાય. એટલે આજે આપણે ઘઉં નથી બનાવવાના, રોટલા બનાવવાના છે. ને એમાં હું ઉમેરીશ મીઠું. અને આમાં આપણે કસ્તુરી મેથી પણ ઉમેરી શકાય, અને આપણે જે કંઈ શાકભાજી ભાવતા હોય એ પણ કટિંગ કરીને રોટલીની અંદર ઉમેરી શકાય. બહુ સરસ બને છે. આના મુઠિયા બનાવી શકાય આપણે. તે પછી આપણે કેક પણ બનાવી શકાય, પણ એ પણ હું તમને કહીશ આગળના વિડીયોમાં. મિક્સ લોટની કેક પણ બહુ સરસ બને છે. અને આ આપણા રોટલા બને છે. હવે આવી રીતના આપણે રોટલા બનાવી લેવાના છે, એકદમ મસ્ત પતલા પતલા. તમે જોઈ શકો છો એકદમ મસ્ત પતલો એવો રોટલો આપણો બની ગયો છે. અને આ રોટલા મારી જેવા શીખાવ હોય એ પણ બનાવી શકે. એટલા ઈઝી છે, કેમ કે આપણે અડદની દાળ ઉમેરી છે અને બધા મિક્સ કઠોળ છે, ચોખા કે ઘઉં આપણે ઉમેર્યા નથી. એટલે મસ્ત રોટલો તમે જુઓ કેટલો સરસ પતલો બની ગયો છે. અને આપણે રોટલામાં મૂકી દેવું. રોટલાને આપણે હવે પલટાવી લેશું આવી રીતના. જો કેટલી મસ્ત ડિઝાઇન પડી છે. રોટલો કેટલો સરસ બન્યો છે. આપણે લીધી છે પાલકની ભાજી, દૂધ, રોટલો, મરચાંની કાસરી, અને અહીં મેં લીધો છે ઘઉંના લોટનો પાપડ. આપણી આજની કમ્પ્લીટ ડીશ જમવાની સાંજની. અને આ એ વસ્તુ છે આ રોટલો મિક્સ કઠોળનો, એ મારા અનુભવ ઉપરથી હું તમને લોકોને કહું છું. કેમ કે આને આપણે છે ને ખાલી રોટલો અને દહીં ખાવી, દહીં સાથે તોય સરસ લાગે છે. બીજી કોઈ વસ્તુ શાક ન હોય તો પણ ચાલે. દૂધ રોટલો સરસ લાગે, દહીં રોટલો પણ મસ્ત લાગે, કાસરી હોય, પાપડ હોય, ઇનફ. અને આજનો બ્લોગ આપણે પૂરો કરવી છે. કાલ મળીશું બીજા નવા બ્લોગમાં. બાય.